આપની જે માંગણી હતી એ મુજબ આપની જે માંગ છે એ પૂરી તો સંતોષાઈ નથી. આપે સીસીટીવીની પણ માંગ કરી હતી ને આપે જે 9 થી 10 જે મતદાન મથકો છે ત્યાં ફરીથી આ જે ચૂંટણી પ્રક્રિયા છે એ કરવાની વાત કરી હતી. તો હવે આગળ આમ આદમી પાર્ટી શું પગલાં લેશે? 9 થી 10 બૂથમાંથી આજે 2 બૂથ પર જે ફરી વખત ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવાની વાત થઈ છે તો એના માટે આભાર પણ માનીએ છીએ. પણ મહત્વની વાત એ છે કે બાકીના બૂથ પર બોગસ જે થયું છે એને લઈને અમે લીગલી જે કાંઈ લડાઈ લડવાની થશે એ 100% ગોપાલભાઈ અને અમારી ટીમ સાથે મળી ચર્ચા કરી અને જે કાંઈ લીગલી લડાઈ લડવાની થશે ચોક્કસથી લડીશું. જી, અને આ જે 2 જે મથકો છે ત્યાં હવે ફરીથી મતદાન જે છે યોજાવાનું છે તો ત્યાં આમ આદમી પાર્ટી કઈ રીતે કામગીરી કરશે? બિલકુલ આમ આદમી પાર્ટી ત્યાં બૂથ પર પોતાનો માણસ રાખશે અને બંને જગ્યાએ બોગસ ન થાય. આમ તો બોગસ થવું દેવું ન થવા દેવું તંત્રના હાથની વાત હોય છે. અમે તો વિરોધ નોંધાવીએ, જ્યાં બોગસ થતું હોય ત્યાં વિરોધ નોંધાવીએ. પણ ભાજપના ગુંડા એટલી હદે માથાભારે બની ગયા છે, એટલી હદે દબંગાઈ પર ઉતરી આવ્યા છે. પોલીસ કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરી હતી. ગઈકાલે 2 મહિલા કર્મચારી હતી એની સાથે પણ ગાળાગાળી કરી છે. પ્રિસાઇડિંગ ઓફિસરે બોગસ કરવાની ના પાડી તો એને પાટો મારી દેવામાં આવી. વિસાવદરની જનતા ખૂબ નજીકથી જોઈ રહી છે. ભાજપની દાદાગીરી અને ગુંડાગીરી જે લોકશાહીનું ચીરહરણ કરી રહી છે આ વિસાવદરની જનતા જોઈ રહી છે.